નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હું છું પરમાર કીર્તિ અને લાસ્ટ છે 2025ની પોલીસની ભરતી ગઈ છે, એમાં મારું બિન હથિયાર તરીકે સિલેક્શન થયું છે. અને આ વિડીયો એ લોકો માટે છે કે જે પોલીસની પ્રિપરેશન કરે છે અને જેને ગણિતમાં પ્રોબ્લેમ હોય છે. આ વિડીયો મેં ગણિત માટે જ બનાવેલો છે. જો ગણિત છે એ કોઈ ગોખવાનો કે એવો કોઈ સબ્જેક્ટ નથી. ગણિત એ બધું પ્રેક્ટિસ બેઝ છે. તમે જેટલી એની પ્રેક્ટિસ કરશો એટલો તમારે સ્ટ્રોંગ થશે. બાકી બીજા સબ્જેક્ટમાં એવું હોય કે વાંચવું પડતું હોય યા લખીને કરતું હોય, ગોખવું પડતું હોય તો સ્ટ્રોંગ થાય છે. પણ ગણિત એવું છે કે તમારે પ્રેક્ટિસથી સ્ટ્રોંગ થાય છે. ને બીજું એ કે ઘણા એમ કહેતા હોય કે મને કીધું હતું એમ કે આ સર ન લ્યો તો સારું છે ને આ સર ન લ્યો તો સારું છે. સર ઉપર એવું કંઈ હોતું નથી. તમે કોઈ પણના ભણો, આ સરના ભણો કે પહેલા સરના ભણો, જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમારું ગણિત સારું થવાનું જ નથી. તો મેઇન તો ગણિતમાં પ્રેક્ટિસ છે. ને તમે જો જ્યારે લેક્ચર જોતા હોય યા ઓફલાઈન કે ઓનલાઈન, તો તમે ખાલી લેક્ચર જોઈને પછી પણ જો એની પ્રેક્ટિસ ના કરો તો એ પણ તમને ના ફાવે ગણિત. એટલે મેઇન ગણિતનું છે, મેઇન તો ગણિત રીઝનિંગ બંનેમાં મેઇન તો તમારા માટે પ્રેક્ટિસ છે. ને હું હવે મારું કહું કે મેં શું કર્યું હતું ગણિતમાં. પોલીસની ભરતી પહેલાં પણ મેં ફોરેસ્ટની જ્યારે તૈયારી કરેલી ત્યારે તમને ખબર હોય તો કે એક્ઝામ એક કરીને એપ આવતી. મેં એમાં પહેલાં ગણિત કરેલું. એના બાદ પોલીસની એક્ઝામમાં મેં ઓનલાઈન લેક્ચર લીધેલા ને એમાં જે હતી એની મેં નોટ્સ બનાવેલી હતી ગણિતની. અમારી ગણિતની નોટ્સ છે. આવી રીતના આ ગણિતના નોટમાં પ્રેક્ટિસ કરેલી, પ્લસ તમને કહું કે જે પ્રેક્ટિસ મેન હોય છે, આ જે બુક આવતી યુવાની ગણિતની, તો આ ગણિતની બુકમાંથી મેં પ્રેક્ટિસ કરી. એ રીતના પ્રેક્ટિસ કરવી. તો જો તમે કોઈ લેક્ચર જોતા હોય ઓફલાઈન કે ઓનલાઈન, હું તમને એક્ઝામ્પલ તરીકે કહું કે જો આજે તમે ટકાવારી ચેપ્ટર પણ, ટકાવારીમાં પણ પાછા અલગ અલગ ટોપિક આવે છે. તો માની લો કે તમે 2 પ્રકારના કઈ દાખલા શીખા કે 1 પ્રકારના, તો તમે જ્યારે એ શીખો ભણો ત્યારે પ્રેક્ટિસ કરો, પાછું ફરીથી એને દાખલાની પ્રેક્ટિસ કરો. પછી મેં તમને કેવી રીતના તમારી કોઈ બુક હોય યા ટેલિગ્રામમાં ને બધીમાં ઓનલાઈન PDF ને એવું બધું તો મળી રહેતું હોય, તો એના ઉપરથી જે તમે ટોપિક શીખો છો ને એની જ પ્રેક્ટિસ કરો. ને જો તમારું બધું આખું ગણિત થઈ ગયેલું હોય ને, મેં આઈ થિંક 3 કે 4 વાર એવું જેવું રિવિઝન કરેલું છે, તો એ ટોપિકના અલગ અલગ કરીને તમે કમસે કમ એક દિવસમાં 30 યા 40 જેટલા તો તમારે ગણિતના દાખલા કરવા જ પડે. માની લો કે તમે આજ ટકાવારી લીધી છે તો ટકાવારીને કરો, એના પછી સરેરાશ, એવી રીતના ટોપિક પ્રમાણે અલગ અલગ કરવા લે. જ્યારે લાસ્ટ ટાઈમ આવે તો આપણે બધા પેપરની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. તો એના પરથી મેં ગણિત બહુ વધારે સ્ટ્રોંગ કરેલું. જેમ કે હું તમને એક્ઝામ્પલ દઉં કે આજે એમાં ગણિત મેં કર્યું હોય ને એમાં મેં પછી પેપર કરીને સોલ્વ કરતા હોય તો મને ખબર પડી હોય કે મારો ટકાવારીનો છે, કોઈ સરેરાશનો છે, કે પાછું સરેરાશમાં અલગ અલગ ટોપિક આવે, તો આ ટોપિકનો મને દાખલો આવડ્યો નથી, મારો એનો જવાબ ખોટો આવ્યો છે, તમે સોલ્વ કર્યો ને મારો ખોટો આવ્યો છે, કે આ મને આવડ્યો જ નથી તો મેં સ્કીપ કર્યો છે. તો એ હું લખતી, જેમ કે આજ મેં પેપર પૂરું કરી લીધું પછી હું લખતી કે મારા ગણિતના આ ટોપિક છે અને આ મને દાખલો નથી આવડ્યો કે આ ખોટો પડ્યો. તો એ આખું પેપર સોલ્વ થઈ જાય. પછી એ જે લખેલું હતું ને એ હું જોતી કે આ દાખલો કઈ રીતના થતો અને આમાં કઈ રીતના આવતું ને મારી ક્યાં ભૂલ છે ને મારે ક્યાં ખોટો પડ્યો. તો એ પ્રમાણે હું કરતી કે આજે માની લો કે મારા ટકાવારીનો જે મને ટોપિક મને નથી આવડ્યો ને જે મને ખોટો પડ્યો તો એ મેં આજે કર્યો, કાલ પાછું પેપર કરું તો કાલ બીજું કંઈક નહીં આવડવાનું, પણ જે થઈ ગયું એ તો આપણે આવડવાનું. તો એવી રીતના કરીને મેં મારું ગણિત સ્ટ્રોંગ કર્યું છે અને એ પેપર મને બહુ ફાયદો કર્યો છે. ગણિત સ્ટ્રોંગ કરવા માટે મેન મારું પેપર પ્રેક્ટિસ અને એમાં જે મેં એનાલિસિસ કર્યું કે આ ટોપિક મને નથી આવડતા અને આ મારા ખોટા પડે છે, તો એની મેં પાછી પ્રેક્ટિસ કરી એને એ દિવસે જ. તો તમે પણ એવું કરશો, તમારા માટે ખૂબ ફાયદો થશે. આભાર.